નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરકારી નોકરી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વનું સ્વાગત છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી સમયની અંદર પટ્ટાવાળા અને ક્લાર્કની જે જગ્યાઓ છે એના માટેની ભરતી આવવાની છે। તો આ ક્લાર્કની કેટલી જગ્યાઓ હોઈ શકે, મહત્તમ કેટલી જગ્યાઓ છે, એ તમામ બાબતોની આપણે ચર્ચા કરવાના છીએ। તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને જો વિડીયો તમને સારો લાગે તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો। તો સૌથી પહેલાં વાત કરીએ કે શું ન્યૂઝ આવેલી છે। તો એક પત્ર છે, આ પત્ર કંઈક આ પ્રકારનો તમે જોઈ શકો છો કે ભાઈ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક તેમજ સેવકની ભરતી કરવા બાબત પ્રતિ શ્રી અંગત સચિવ શ્રી, માનનીય મંત્રી શ્રી, આદિજાતિ વિકાસ પ્રાથમિક માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ 1, પહેલો માળ, સચિવાલય ગાંધીનગર। ઓકે, હવે નાયબ શિક્ષણ નિયામક છે એમના દ્વારા આ પત્ર લખાયેલો છે કે ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે મુખ્યમંત્રી શ્રીના કાર્યાલયના સંદર્ભે દર્શિત 1 એટલે કે આજે આપના કાર્યાલયની સી 918/18/25 અને સી 1173/25ના પત્રથી રાજ્યને બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્ક તેમજ સેવક એટલે કે પટ્ટાવાળાની ભરતી કરવા બાબતની રજૂઆત નિયમાનુસાર કાર્યવાહી અર્થે અંગેની કચેરીએ મોકલી આપેલ છે। હવે જો એક વસ્તુ સમજો કે આજે આપણે પત્ર વ્યવહાર કર્યો છે, બરાબર। હવે પત્ર વ્યવહારમાં જો એમને જે છે પત્ર વ્યવહારની અંદર જે ઉલ્લેખ કર્યો છે એ જોઈએ કે ભાઈ ઉપરોક્ત વિષય સંદર્ભે જે છે 1710 શાળા સહાયક કેટલી 1710 શાળા સહાયક એટલે કે ક્લાર્ક માટે માનદ વેતનથી નિમણૂક કરવા અર્થે રૂપિયા 1 લાખની ટોકન જોગવાઈ બજેટમાં કરવા અંગેની શિક્ષણ વિભાગને દરખાસ્ત કરેલ હતી, જેની વહીવટી મંજૂરી મળેલ છે। પરંતુ સૈદ્ધાંતિક એટલે કે ઠરાવ જે છે એ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં નથી આવ્યો, એટલે કે એ સૈદ્ધાંતિક મંજૂરી હજી બાકી છે અને ગુજરાત શાળા સંચાલક મહામંડળ ગુજરાત પ્રદેશ દ્વારા રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલ કાયમી બિનશૈક્ષણિક કર્મચારીઓની જગ્યાઓ ભરવા બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી તેમજ માનનીય શિક્ષણ મંત્રીશ્રીને રજૂઆત કરેલ। હવે આ રજૂઆત અન્વયે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કુલ 1710 શાળાઓમાં એક પણ ક્લાર્ક નથી અને 31/8/2024ની સ્થિતિએ બિનસરકારી, સરકારી અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં બિન શૈક્ષણિક ક્લાર્કના મંજૂર મહેકમ મુજબ અંદાજિત 2381 જુનિયર ક્લાર્કની જગ્યાઓ ખાલી છે। આ જગ્યાઓ જે ખાલી છે તે બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ઉક્ત ખાલી પડેલ જગ્યાઓ પર કાયમી ક્લાર્કની ભરતી કરવામાં આવે તો શાળાઓને કાયમી ક્લાર્ક સમયસર મળી રહે અને વહીવટી પ્રક્રિયામાં સરળતા રહે। તો ઉપરોક્ત વિગતો ધ્યાને લઈ રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કાયમી ધોરણે ક્લાર્કની ભરતી કરવા અંગે યોગ્ય આદેશો થઈ આપવા વિનંતી છે। ઓકે, તો જો અહીંયા આ પત્ર લખ્યો છે તે સંયુક્ત શિક્ષણ નિયામકે તો આજે માહિતી છે એ તમામ સુધી શેર કરી છે। આવનાર સમયની અંદર 2831 જેટલા ક્લાર્કની ભરતી આવી શકે છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા। તો મિત્રો, માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે જોડાયેલા રહો અને આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર સરકારી નોકરી સાથે તેમજ જો તમે જુલાઈ 2025 ટોપ 5 ગવર્મેન્ટ જોબનો વિડીયો ન જોયો હોય તો જોઈ લેજો, તેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।